સુરત શહેરમાં શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાથે શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાનો વિરોધ જે છે તે દર્શાવવામાં આવ્યો છે। સીધા આપણે તેમની સાથે વાત કરી જાણીશું કે તેમના શું મુખ્યત્વે મુદ્દા રહ્યા છે। જી, આપણું નામ? સંજય પટેલ, ABRSM અધ્યક્ષ શ્રી ઉધના અઠવા ઝોન। ટૂંક સમયની અંદર હમણાં જ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે કે શિક્ષકોએ ટેટ પરીક્ષા પાસ કરવી પડશે, જેના અનુસંધાનમાં અમે એ કહેવા માંગીએ છીએ કે જ્યારે ત્યારે અમારા શિક્ષકની ભરતી થઈ હતી ત્યારે અમારું ક્વોલિફિકેશન અને જે તે અમારા જે ડિગ્રી સર્ટિફિકેટ છે તેના આધારે અમે પરીક્ષાઓ પાસ કરેલી જ હતી। હવે અમે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તેની અસર ભારતના 25 લાખ શિક્ષકો અને ગુજરાતના 75,000 શિક્ષકોને આ લાગુ પડે છે। અમને પરીક્ષાથી અમે ડરતા નથી, પરંતુ જે તે વખતે સરકારની જે જે એની નીતિ હતી તે અમે અપનાવી અને અમે પરીક્ષાઓ આપેલી જ છે। પણ હવે સરકાર હવે લાવે છે એટલે અમારી આ હકની અને ન્યાયની માંગણી છે। એટલે અમે આજે ભારતના તમામ જિલ્લા કલેક્ટર ભવન ઉપર અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમે આજે હમણાં જ આવેદનપત્ર કલેક્ટરશ્રીને સુપ્રત કરેલું છે। આજે ટેટ પરીક્ષા છે એનો મતલબ શું રહ્યો છે અને શા માટે અત્યારે તેઓ દ્વારા નિયમ કાઢવામાં આવ્યો છે? ટેટ પરીક્ષા એટલે સ્પેશિયલ કહેવાય કે એક શિક્ષકની લાયકાત ધરાવતું એક ડિગ્રી સર્ટિફિકેટ, બરાબર? એ જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ સરકારે 2011 પછી લાગુ કરેલું હતું અને એમાં 2011 પછીના જે પણ શિક્ષકોએ છે તે પાસ કરેલી છે। હવે સરકાર જો 2011 પહેલાના શિક્ષકોને લાગુ કરે તો આની બહુ મોટી અસર થઈ એવું શકે છે। જી, તમારું શું કહેવું છે? મારા સાથી મિત્રએ જે વાત કરી એને થોડું અનુમોદન આપીને હું એવું જણાવીશ કે જે તે સમયે જ્યારે પણ શિક્ષકોની ભરતી થઈ છે ત્યારે શૈક્ષણિક લાયકાત તો ખરી જ, પણ એની સાથે વ્યવસાયિક લાયકાત પણ આપી છે। જેમ કે પહેલાના સમયમાં પીટીસી હતું ત્યારે બધા શિક્ષકો પીટીસી વાળા હતા, અત્યારે બીએડ છે તો બીએડ વાળા છે। એટલે શિક્ષકોની જે તે સમયની શૈક્ષણિકની સાથે સાથે વ્યવસાયિક લાયકાતો પણ મેળવેલી છે। અને સૌથી મહત્વનો મુદ્દો અમારો એ છે કે સરકારશ્રીનું અને સુપ્રીમ કોર્ટનું પણ એવું માનવું છે કે શિક્ષકો અપડેટેડ રહેવા જોઈએ અને જો અભિયોગ્યતા જે કસોટી છે એ પાસ થાય તે ફરજિયાત કરી છે। પણ એનું કારણ ફક્ત એટલું જ છે કે અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે અમે દર વર્ષે તમામ શિક્ષકો 50 કલાકની તાલીમ લઈએ છીએ। એ ઓનલાઈન માધ્યમમાં પણ હોય છે અને ઓફલાઈન માધ્યમમાં પણ હોય છે। એટલે કે દર વર્ષે શિક્ષણની જેટલી પણ પ્રવાહો આવે છે, જે પણ કંઈક નવું નવું આવે છે, એનાથી દરેક શિક્ષક વાકેફ છે। તો અપડેટેડ વ્યક્તિ માટે શું કામ પાછું સર્ટિફિકેટ આપવું? એટલે વારંવારની સરકારની જે આ પ્રોસેસ છે એના વિરોધમાં અમે આજે અમને આ જે ન્યાય મળે એની કારણે અમે કલેક્ટરશ્રીને દરેક જિલ્લામાં, આખા દેશમાં, આપણા રાજ્યમાં પણ આવેદનપત્ર આપ્યું છે અને અમે પણ અત્યારે જ આવેદનપત્ર આપીને આવ્યા છે। એટલે અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ આપના થકી કે અમને અમારી મુક્તિ મળે અને અમને ન્યાય મળે। જી, બિલકુલ પ્રમાણે શિક્ષકોની એક જ માંગ છે કે જે ટેટ પરીક્ષા છે તેના દ્વારા શિક્ષકોને મોટી રીતે તકલીફ પડી શકે એમ છે અને જે શિક્ષકો લાંબો સમયથી પોતાની ભૂમિકા શિક્ષક તરીકે ભજવી રહ્યા છે તેઓને તેના દ્વારા સીધી અસર થાય છે। તેના કારણે તેઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। સાથે તંત્રની એક જ માંગ કરવામાં આવે છે કે જે આ કાયદો જે છે તેને રદ કરવામાં આવે જલ્દીથી જલ્દી અને સાથે જે શિક્ષક મિત્રો છે તેઓની દરેક માંગણીઓ સ્વીકારવામાં આવે। કારણ એક જ છે કે એમનું કે જે લાંબો સમયથી 20-25 વર્ષથી જે શિક્ષકો શિક્ષક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે તે આ ટેટ પરીક્ષાના કારણે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। ધર્મેન્દ્ર રાણા, હિન્દ ટીવી, સુરત।